હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય માતાજી। તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ફાઇનલ તમે જોઈ શકશો સવારમાં આપણે આવી ગયા છે સિંહું ચોકડી પર અને અત્યારે તમે જોઈ શકશો કે ખમણનો સરસ મજાનો વગાડ થઈ રહ્યો છે। મેં તમને આગળ બતાવ્યું કે જે સિંહું ચોકડી પર અલગ અલગ વસ્તુ તમને નાસ્તાને લગતી દરેક વસ્તુ મળી જશે। તો ખમણ છે, પત્તરવેલી છે, મેથીના ભજીયા, દાળવડા, બટાકાવડા, સુરતી ખમણ। તો અત્યારે તમે જોઈ શકશો આ જે ખમણ જાતે જ બનાવે છે અને અહીંયા દરેક લોકો બહારથી ખાવા માટે આવે છે। તમે જોઈ શકશો એનો વઘાર અત્યારે બતાવી રહ્યો છું તમને અત્યારે। તો દોસ્તો આગલા પણ વિડીયોમાં મેં તમને થોડી ઘણી માહિતી આની આપી હતી। તો એકવાર ફરીથી તમને કહી દઉં છું કે જે ખાતરેજ ચોકડી થાય છે 12 કિલોમીટર, જે ખાતરેજ ચોકડીથી મહુધાની વચ્ચે સિંહું ચોકડી આવે છે। અમદાવાદથી થાય છે 44 કિલોમીટર અને મહુધાથી પાછું આવવાનું થાય છે જે ખાતરેજ ચોકડી બાજુ, ત્યાંથી 8 કિલોમીટર થાય છે। તો તમે જોઈ શકશો સવારમાં અહીંયા ખૂબ જ ભીડ લાગે છે। આગળ પણ આપણે વિડીયો રાખ્યો છે, મેં તમને આગળ પણ બતાવ્યું કે અહીંયા નાસ્તાની લગતી દરેક વસ્તુ અહીંયા મળી જશે। તો તમે આવી શકો છો, એક ટેસ્ટ જરૂર લઈ શકો છો। તો દોસ્તો વિડીયો કેવો લાગે પ્લીઝ તમે કોમેન્ટ કરો અને ઘણા બધા વિડીયો આપણા પેજ પર તમને જોવા મળશે। તો ફટાફટ જે આ પેજને આપણે ફોલો કરો, સાથે સાથે વિડીયોને જરૂર લાઇક કરો। મને સપોર્ટ કરવા માટે પ્લીઝ એક લાઇક અને ફોલો જરૂર કરો। ઘણા બધા વિડીયો આપણે આ પેજમાં તમને જોવા મળશે, ચોક્કસ જોવા મળશે। એની માટે તમે પ્લીઝ ફટાફટ ફોલો કરો અને ઘણા બધા વિડીયો તમને મેં મારા પેજ પર તમને બતાવવાની કોશિશ કરી છે, એ પણ તમે જોઈ શકો છો। ગામડાને લગતું અવનવું વસ્તુ તમને ચોક્કસ જોવા મળશે। જે નજીકનું હશે ચોક્કસ આપણે કવર કરીશું, વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીશું। તમે જોઈ શકશો કે આ છે સિંહું ચોકડી।